નિલેશ કુંભાણી સાહેબને રિટર્નિંગ ઓફિસર સાહેબે એક નોટિસ આપી અને એ નોટિસમાં સાહેબે એવી જાણ કરી કે જે ટેકેદારોના હસ્તાક્ષર 3 જુદા જુદા ફોર્મમાં 3 ટેકેદારોના હસ્તાક્ષર છે તે ટેકેદારોએ એફિડેવિટ ઉપર જાણ કરી કલેક્ટર સાહેબને કે ફોર્મમાં અમારી સાઇન નથી, એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે હિયરિંગ ફિક્સ કરેલું. હું નિલેશ કુંભાણી વતી એડવોકેટ ઝમીર શેખ કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સમક્ષ અમે હાજર થયા અને અમે સિમ્પલ મુદત અરજી આપી છે કે અમારે ડિટેલ આર્ગ્યુમેન્ટ કરવાની હોય, તેથી અમને સમય આપવામાં આવે કાલ સવાર સુધીનો, જે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર સાહેબે એ મંજૂર રાખ્યું છે. હવે કાલે આર્ગ્યુમેન્ટ કરીશું, રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને. એ ટેકેદારોના નામ લખ્યા જ છે, મને અત્યારે યાદ નથી, પણ નોટિસમાં લખ્યા છે. પીડીએફ મેં આપને આપી દીધી છે અથવા આપી દઈશ. સમીરભાઈ, જે નિલેશભાઈના એફિડેવિટમાં ટેકેદાર છે અને જે ડમીમાં ટેકેદાર છે, બંને સેમ છે? જુદા છે. કોંગ્રેસ પાર્ટી એક મેન્ડેટ આપેલું, એમાં મેઇન કેન્ડિડેટ તરીકે નિલેશ કુંભાણી અને બીજા પડસાલા છે. ઇન કેસ કે નિલેશ કુંભાણી સાહેબનું ફોર્મ રદ થાય તો પડસાલા છે એ કોંગ્રેસ પાર્ટીનો આપોઆપ કેન્ડિડેટ બની જાય. એટલી બધી સગવડ કરી કે નિલેશ કુંભાણીના જે 3 ફોર્મ હતા એ 3 ટેકેદારોને તો મેન્યુપ્યુલેટ થયા જ છે. એના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ છે, જેને આપણે ડમી તરીકે ઓળખીએ, એ કેન્ડિડેટના ફોર્મમાં જે હસ્તાક્ષર છે ટેકેદારની, એ ભાઈએ પણ એફિડેવિટ કરી છે કે આ મારી સહી નથી. એટલે 4 ટેકેદારોને બ્રહ્મ જ્ઞાન તો થાય નહીં. એક સરખું ડ્રાફ્ટિંગ, એક સરખું લખાણ અને પછી એક જ જગ્યાએ નોટરી થાય અને એ અહીંયા કલેક્ટર સાહેબ સમક્ષ હાજર થાય, એનાથી શું ખબર પડે છે? હવે આ જે ટેકેદારો જે છે તે આજે જૂઠું બોલતા હતા કે અગાઉ જૂઠું બોલતા હતા, એ મેજર કરવાના કોઈ પેરામીટર્સ નથી. હવે તમારી પાસે ગણતરીના કલાકો છે, શું એક્શન રહેશે? રિટર્નિંગ ઓફિસર માટે હેન્ડબુક પબ્લિશ કરી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ. એ રિટર્નિંગ ઓફિસરે એને ફોલો કરવાની. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ જે પાસ થયો છે પાર્લામેન્ટમાં, એને રિટર્નિંગ ઓફિસરે ફોલો કરવાનો અને કાયદાની પરિધિમાં રહીને મારે નિલેશ કુંભાણી તરફે આર્ગ્યુમેન્ટ કરવાનું. સમીરભાઈ, જે ડમી ઉમેદવાર હતા એનું ફોર્મ સ્વીકારાયું કે નથી સ્વીકારાયું? બંનેનું પેન્ડિંગ છે અને બંનેને નોટિસ આપી છે અને બંને માટે કાલે આર્ગ્યુમેન્ટ થશે. ડમી ઉમેદવારમાં જણાવ્યું કે જો રદ થશે તો ડમી ઉમેદવારમાં શું વાંધા દર્શાવાયા છે? હું પાર્ટી નથી, હું વકીલ છું. મારું આ કામ આ લેવલ ઉપર, આ સ્તર ઉપર આર્ગ્યુમેન્ટ કરવાનું છે. મારી આર્ગ્યુમેન્ટથી કન્વિન્સ થશે તો મંજૂર થશે, ના મંજૂર થશે ઉપર જઈ કરવું હોય. ડમી ઉમેદવારના ટેકેદાર નામ એમાં છે, મને યાદ નથી. તમે વકીલ છો, તમારી પાસે કોઈ પ્રૂફ છે કે ટેકેદારોએ સિગ્નેચર કર્યા છે? એ જે કોર્ટની અંદર કરવાની આર્ગ્યુમેન્ટ છે બેન, હું મારો ડિફેન્સ અત્યારે નહીં ખોલી શકું. ના, એ કાલે કોર્ટમાં કહીશું, અત્યારે ડિફેન્સ નહીં ખોલી શકું. 24 કલાક બહુ ક્રુશિયલ છે અમારા માટે. ડમી ઉમેદવારના ટેકેદારો છે કે